નમસ્કાર મિત્રો. ચાલો આજે ગુજરાતી વ્યાકરણનો એક એવો મજેદાર ટોપિક સમજીએ જે છે ને આખા વાક્યનું લુક જ બદલી નાખે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વાક્ય પ્રયોગ વિશે. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. અને જુઓ, આ ટોપિકને એકદમ સરળ બનાવવા માટે આપણી પાસે માર્ગદર્શક પટેલ નીતાબેન દ્વારા તૈયાર કરાયેલા એટલા સરસ અને ક્લિયર ઉદાહરણો છે ને કે મજા પડી જશે. તો એમના જ માર્ગદર્શનથી ચાલો આજે આપણે કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગને બરાબર ઓળખી લઈએ અને બનાવતા પણ શીખી લઈએ. તો સૌથી પહેલા આવે છે કર્તરી પ્રયોગ. હવે આ છે ને વાક્યનો સૌથી કોમન અને સીધો સાદો પ્રકાર છે, જેને આપણે અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ કહીએ છીએ. તો આમાં મેઇન વાત શું છે? કર્તરી વાક્યમાં છે ને બધો જ ફોકસ, બધો જ ભાર કર્તા પર હોય છે. એટલે કે જે પણ વ્યક્તિ કામ કરી રહી છે એ જ આપણા વાક્યનો હીરો છે. બસ આટલું જ. સિમ્પલ, બરાબર ને? ચાલો આ ઉદાહરણો પર એક નજર નાખીએ. પહેલું વાક્ય જુઓ. નિમેશ આંબાવાડીમાં રમે છે. અહીં રમવાનું કામ કોણ કરે છે? નિમેશ, એટલે કર્તા મુખ્ય છે. એવી જ રીતે બાળકો ગીત ગાય છે. ગાવાનું કામ કોણ કરે છે? બાળકો. તો અહીં નિમેશ અને બાળકો એ જ મેઇન છે. એટલે આ થયા કર્તરી વાક્ય. એકદમ ક્લિયર? પણ હવે એક મસ્ત સવાલ. માની લો કે આપણે વાક્યનો ફોકસ કર્તા પરથી હટાવીને બીજી કોઈ વસ્તુ પર લઈ જવો હોય તો? એટલે કે આ કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવવું હોય તો કેવી રીતે કરી શકાય? અને એનો જવાબ છે કર્મણી પ્રયોગ. અહીં છે ને વાક્યનો હીરો જ બદલાઈ જાય છે. કર્તા હવે સાઈડમાં અને મેઇન રોલમાં આવી જાય છે કર્મ. એટલે કે જે વસ્તુ પર ક્રિયા થઈ રહી છે ને એ હવે સ્ટાર બની જાય છે. હવે સૌથી મજાની વાત તો એ છે કે આ ફેરફાર કરવો એકદમ સહેલો છે. બસ આ બે નાના નિયમો યાદ રાખવાના છે. પહેલો, કર્તાની પાછળ થી, વડે કે દ્વારા લગાવી દેવાનું. અને બીજો, ક્રિયાપદનું રૂપ થોડું બદલીને એમાં આ પ્રત્યય ઉમેરી દેવાનો. ચાલો જોઈએ પ્રેક્ટિકલી આ કેવી રીતે થાય છે. આ સરખામણી જુઓ. આનાથી બધું જ ક્લિયર થઈ જશે. ડાબી બાજુ કર્તરી વાક્ય છે. નૈષદ ચોપડી વાંચે છે. હવે એને કર્મણીમાં ફેરવવું છે. તો શું કર્યું? આપણે નૈષદની પાછળ થી લગાડ્યું અને વાંચે છેનું કરી નાખ્યું વંચાય છે. જોયું? આખું ફોકસ નૈષદ પરથી હટીને સીધું ચોપડી પર આવી ગયું. કેટલું સરળ! ચાલો બીજા બે ઉદાહરણો જોઈએ. પોલીસથી ચોર પકડાયો અને દાદીથી વાર્તા કહેવાઈ. અહીંયા એક વાત ખાસ ગાંઠ બાંધી લેજો કે કર્મણી વાક્ય બનાવવા માટે વાક્યમાં કર્મ હોવું જ જોઈએ. જેમ કે અહીં ચોર અને વાર્તા એ કર્મ છે. કર્મ વગર કર્મણી નહીં. ઓકે, તો આપણે કર્તા પ્રધાન વાક્ય જોયું, કર્મ પ્રધાન વાક્ય પણ જોયું. પણ જો વાક્યમાં કર્મ હોય જ નહીં તો શું કરવાનું? બસ એ જ પરિસ્થિતિમાં એન્ટ્રી થાય છે આપણા ત્રીજા પ્રકારની, ભાવે પ્રયોગ. ભાવે પ્રયોગનો સીધો મતલબ છે કે જ્યારે વાક્યમાં કર્મ ગેરહાજર હોય અને આપણો આખો ફોકસ માત્ર ને માત્ર ક્રિયાના ભાવ પર હોય, એટલે કે જે એક્શન થઈ રહ્યું છે એના પર. અહીં ન તો કર્તા હીરો છે, ન તો કર્મ. હીરો છે ખુદ ક્રિયા. ઉદાહરણ જુઓ તો તરત સમજાઈ જશે. તેનાથી જોરથી હસાયું. અહીં શેના પર ભાર છે? હસવાની ક્રિયા પર. બરાબર? બીજું જુઓ. પક્ષીથી ઉડાયું. અહીં ઉડવાનો ભાવ મુખ્ય છે. અને મારાથી હવે ચલાશે નહીં. અહીં ન ચાલી શકવાનો ભાવ મુખ્ય છે. આ વાક્યોમાં તમે જોશો તો કોઈ કર્મ છે જ નહીં. ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા ને એને ફટાફટ એક સાથે રિવાઇઝ કરી લઈએ. ત્રણેય પ્રયોગોને બાજુબાજુમાં રાખીને સરખાવીએ. એટલે જે પણ નાનું મોટું કન્ફ્યુઝન હશે ને એ બધું જ દૂર થઈ જશે. અને આ રહ્યો આપણો શોર્ટકટ ચાર્ટ. આ ટેબલ છે ને એકદમ જબરદસ્ત છે. જુઓ, કર્તરીમાં મુખ્ય કોણ? કર્તા. ઉદાહરણ, રાહુલે ચિત્ર દોર્યું. કર્મણીમાં મુખ્ય કોણ? કર્મ. ઉદાહરણ, રાહુલથી ચિત્ર દોરાયું. અને ભાવેમાં ક્રિયાનો ભાવ, જ્યાં કર્મ તો છે જ નહીં. ઉદાહરણ, રાહુલથી દોડાયું. બસ આટલું યાદ રાખી લો એટલે વાક્યપ્રયોગનો આખો ટોપિક તમારા મગજમાં ફિટ. અને હા, આ બધું શીખવું ખાલી ગ્રામર માટે જરૂરી નથી. પટેલ નીતાબેન કહે છે ને, NMMS અને જ્ઞાન સાધના જેવી જે મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે ને એમાં આવા વાક્ય પરિવર્તનના સવાલો વારંવાર પૂછાય છે. એટલે આ જ્ઞાન તમને માર્ક્સ પણ અપાવશે.
આપણે પટેલ નીતાબેનનો દિલથી આભાર માનવો જોઈએ. એમણે આટલા સરસ ઉદાહરણોથી આ વિષયને એકદમ માખણ જેવો સહેલો બનાવી દીધો. અને હા, જો કદાચ આ સમજૂતીમાં મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય અથવા કોઈના મનમાં કોઈ સૂચન હોય તો જરૂર જણાવજો. જો આ સમજૂતીથી કંઈક નવું જાણવા મળ્યું હોય અને મજા આવી હોય તો એક લાઇક તો બને જ છે, અને તમારા જેવા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી એમને પણ મદદ મળે. અને હા, આવી જ રીતે સરળ ભાષામાં ગુજરાતી વ્યાકરણ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. જય હિન્દ. જય ભારત.